ઝઘડિયાની શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે માતૃપિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી. ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામની શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે માતૃપિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા સહિત શિક્ષકો હાજર રહ્યા હતા. ઝઘડિયાના ઉમલ્લા ગામની શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે બાળકોમાં ભારતીય સંસ્કૃતિના ગુણો ખીલે, સંસ્કૃતિનું જતન કરે તેમજ માતા-પિતાને દેવ તરીકે પૂજા કરે અને માતા-પિતા પ્રત્યે આદર સાથે સન્માનની ભાવના ખીલે તે માટે આજે શ્રી સરસ્વતી વિદ્યાલય શાળાના સંસ્થા અધ્યક્ષ રશ્મિકાંત પંડ્યા દ્વારા માતૃપિતૃ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલની વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા હાજર રહ્યા હતા અને વિદ્યાર્થિનીઓએ તેમના માતા-પિતાની આરતી સાથે પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ અવસરે શાળા શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર નિમેશ ગોસ્વામી, ન્યૂઝ 14 ઝઘડિયા. આજે 14 ફેબ્રુઆરી માતૃપિતૃ દિવસ વિદ્યાભારતી સંલગ્ન શ્રીરંગ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી શિશુ વિદ્યા મંદિરમાં વાલીઓનું બાળકો દ્વારા પૂજન રાખીને એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એની સાથે પુલવામા શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઝઘડિયા વિધાનસભાના પ્રચારક ડૉક્ટર કલ્પેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા. આચાર્ય સંચાલિકાબેન અંજનાબેન, પ્રધાન આચાર્ય વૈશાલીબેન તથા તમામ આચાર્યો અને વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં પૂજન માટે ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.